વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેવી રીતે શોધવું એ શીખવાના છીએ। આમ તો જનરલી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ માટે એક સૂત્રનો ઉપયોગ કરીએ છીએ। સૂત્ર છે કે વ્યાજ મુદ્દલ એ બરાબર પી કૌંસમાં 1 + r/100 ની n ઘાત। આનો ઉપયોગ કરીને આપણે વ્યાજ મુદ્દલ લાવીએ છીએ અને વ્યાજ મુદ્દલમાંથી આપણે મૂડી બાદ કરીએ એટલે વ્યાજ મળી જાય છે। પણ અહીંયા આપણે સૂત્રનો ઉપયોગ કરવાના નથી, ડાયરેક્ટલી ગુણોત્તરવાળી એક શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરી અને સીધે 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું। તો ચાલો આની આપણે ગણતરી શરૂ કરીએ। સૌથી પહેલાં યાદ રાખો મિત્રો કે 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો તમારે એક ગુણોત્તર પહેલાં યાદ રાખી લેવાનો। ગુણોત્તર અહીંયા એ છે 4/6/4/1। જ્યારે પણ 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવું હોય તો તમારે પહેલાં આ ગુણોત્તર લખી દેવાનો। ગુણોત્તર લખ્યા પછીનું સ્ટેપ શું છે એ તમને કહું। પહેલાં તમારે શું કરવાનું, તો તમને જે મૂડી આપેલી છે એ મૂડી 10,000 રૂપિયા, તો 10,000 રૂપિયાના જેટલા ટકા આપ્યા છે એટલા ટકા તમારે નીકાળી દેવાના। તો અહીંયા 10,000ના 10% લેખે કીધું છે, તો 10,000ના 10% અહીંયા 1, 2, 3 અને 4 વાર નીકાળવાના। બરાબર, કેવી રીતે એ તમને સમજાવું। તો જુઓ, 10,000ના પહેલાં આપણે 10% નીકાળીએ તો 10,000ના 10% કેટલા થાય? 1,000 રૂપિયા। તો અહીંયા પહેલાં 4ની નીચે પહેલી વાર 10,000ના 10% નીકાળી અને લખવાના। તો 10,000ના 10% નીકાળું તો 1,000 થાય, એ આ 4ની નીચે લખવાના। એના પછી ફરી આ તમને જે 1,000 મળ્યા એના તમારે ફરીથી 10% નીકાળવાના। તો હવે 1,000ના 10% નીકાળીએ તો કેટલા થાય? 1,000ના 10% થાય છે મિત્રો 100। આના પછીનું સ્ટેપ છે કે 100ના તમારે ફરીથી 10% નીકાળવાના। જેમ જેમ તમે 10% નીકાળો એમ એમ જે રકમ આવે એના તમારે ફરીથી 10% નીકાળવાના। કેટલી વાર આવું કરવાનું? તો 1, 2, 3 અને 4 ગુણોત્તર આપેલા છે તો 4 વાર તમારે આવું કરવાનું। તો અહીંયા 10,000ના 10% એટલે 1,000, 1,000ના 10% એટલે 100 અને 100ના 10% નીકળે છે અહીંયા 10। ફરી તમારે 10ના 10% નીકાળવાના, તો 10ના 10% થાય છે મિત્રો 1, એ અહીંયા 1ની નીચે લખવાના। તો આ રીતે તમારે 4 વાર અલગ અલગ 10% નીકાળીને આ રીતે સંખ્યાની નીચે લખવાના। હવેનું કામ એવું છે કે ઉપર જે ગુણોત્તર છે એ ગુણોત્તર વડે તમારે નીચેની સંખ્યાને ગુણી દેવાનું। તો અહીંયા 4ને 1000 સાથે ગુણીએ તો કેટલા થાય? અહીંયા હું નીચે એક લીટી દોરીને લખું તો 4ને 1000 સાથે ગુણું તો અહીંયા આવી જાય 4,000। પછી વત્તા કરવાનું, 6ને તમારે 100 સાથે ગુણવાનું, તો 6 ગુણ્યા 100 કરીએ તો અહીંયા આવે 600। પછી ફરીથી વત્તા, 4ને 10 સાથે ગુણીએ તો 4 ગુણ્યા 10 કરીએ તો 40, પ્લસ 1 ગુણ્યા 1 કરીએ એટલે 1। તો આ બંનેનો ગુણાકાર અહીંયા લખવાનો। તો આ રીતે ઉપરની સંખ્યાનો નીચેની સંખ્યા સાથે ગુણાકાર કરી અને નીચે લખવાનું, અને નીચે જ આવેલી દરેક સંખ્યાનો તમારે સરવાળો કરી દેવાનો। તો અહીંયા 4,640 અને 1 આનો સરવાળો કરીએ એટલે તમને ફાઇનલ ચક્રવૃદ્ધિ વ્યાજનો જવાબ મળી જાય છે। તો આનો જવાબ મિત્રો બને છે 4,641 રૂપિયા। તો અહીંયા આપણું 4 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કોઈ પણ સૂત્રનો ઉપયોગ કર્યા વગર ડાયરેક્ટલી આ રીતે ગણી શકાય છે। તમને જો આ સ્ટેપમાં કોઈ ખબર ના પડી હોય તો તમે વિડીયોને એકવાર રિપીટ કરીને ફરીથી ધ્યાનથી જોઈ શકો છો। તેમ છતાં પણ જો કોઈ તમને ડાઉટ લાગે તો તમે કોમેન્ટમાં મને કહી શકો છો, હું એનું સોલ્યુશન તમને આપીશ।